હા હા જો વરસાદની ગોંડલમાં વરસાદની મજા માણીએ એ પણ છે વધારાનું અમે વહી જતું હોય તો એના કરતાં થોડું પાણી મજા આવે સારો વરસાદ આવી ગયો એમાં પાછો શાંત વરસાદ છે નહીં વીજળી નહીં કડાકા એટલે પલરવાની મજા આવે મતલબ દર વર્ષે હોય પણ નહીં પવન પવન નહીં એવું તોફાન વાળો વરસાદ હતો એ ગયો ગયો પેલા ઠંડુ લાગે તો અંફા એસીમાં બહાર ન નીકળે અને વરસાદમાં પડે તો ઠંડુ લાગે તો પલરાય ને હવે આમાં તો બીજું શું હોય કરી દો હવે બંધ બીજું પોઝ કરી દો હજી લેવો છે હાલો હવે અંદર વહી આવો એ નહીં પેલા હા પણ મેં નાધું ન હોય રસ્તામાં હું આવ્યો હોય અને હું પલરી ગયો હોય રસ્તામાં એ મને શું ખબર અહીં પડ્યો હોય એટલે એ હા હા પણ હવે એ વાત મૂક સાઈડમાં વાત નંબર 2 આમ જો આજે સાંજે શું બનાવવાનું છે હે આલે લે સવારે વેદુ શું કહેતી હતી કાલના 2 માહે પડી ગયા છે આજે ભજીયા જ બનાવવાના છે ને સવારમાં તો આજે એવી બધી હજી ગરમી નહોતી એટલે હા હા મીરા દીદીની પ્રી બર્થડે પાર્ટી ઉભો રે આજ ભજીયાનો કાલ ભજીયાનો મેળ ન થયો આજ થઈ ગયો મેળ વરસાદ સારો હતો ને એટલે હા અને એમાં પાછું ટાટોળું થઈ ગયું છોકરા પાછા અમારા વેન કરી દે ભજીયાના આજે ઘરમાં ભજીયાના પ્રોગ્રામ છે ઘણે બધે ઠેકાણે ભજીયા આજે બન્યા છે હા ટાટોળું થઈ ગયું વરસાદ સારો થઈ ગયો એટલે માણા રાજી થઈ જાય ને રાહ એની જ જોતા હતા એટલે અમારે અહીંયા ઘાણવા નીકળી રહ્યા છે અટાણે તો એક જ વેરાયટી દેખાય છે બીજા વહી ગયા છે અંદર સરસ લ્યો હાલો તો હવે જમી લઈ ગરમે ગરમ ભજીયા કરાવે કજિયા ન બને તો આવા વરસાદમાં ધંધે કે નોકરીએ ગયા હોય આવો વરસાદ જોઈને પછી એમ થયું હોય કે આજ તો ભજીયા બનવા જોઈએ ભજીયા ઘીરે ન બન્યા હોય તો મૂળ મરી જાય એવું થાય ઘણાઈને પણ આજ તો લગભગ બધાને બન્યા જ હોય ઓલો મારો દોસ્તાર એક આવ્યો હતો ને એ કહેતો હતો કે આજ તો ભજીયા જ ખાવાના છે આવી ગયો ભજીયાની અહીંયા હેરફેર થાય છે આ રૂમમાં બને છે અને ઓલી બાજુના ઘરે જમાય છે તાજા ગરમે ગરમ અને અમારે જેવા વિડીયો ઉતારતા મોઢામાં પાણી બેસી જાય ને હા એ તો કીધું હાલો બેસી જાય બીજું હું ખાઈ નાખીએ ટાઢોળાના ભજીયા જો બહાર રીલું જોતા હોય ને એની વાતો કરે છે કોક મુંબઈનું કોક છે બધું જૈન બનાવે એની રીલું જોતા હોય સ્વામિનારાયણ બધું બનાવે એવું બધું રીલ ઉપરથી ખબર હોય હા બાએ હમણાં કંઈક નવું બનાવ્યું શું બનાવ્યું શેનો સંભારો છે એમાંથી શીખી આવે જ્ઞાની થઈ ગયા રીલું જોઈ છે હિન્દીમાં શાકભાજીના નામ બધા આવડી ગયા હોય આપણને ખબર ન હોય શેનો છે સંભારો ના એ કંઈક બીજું બોલ્યા હમણાં પેલા કુંદરું આને કંઈક હિન્દીમાં કુંદરું કહેવાતું હોય છે ટીંડોળાને આપણને તો ખ્યાલ નથી એટલે આવું બધું મને કે તને ખબર છે મને ક્યાંથી ખબર હોય અમે એટલું બધું જ્ઞાન નથી ના અમને હિન્દીમાં એટલું ન ખબર પડે આ શાકભાજીને શું કહેવાય જો એક બા અહીંયા ઊભા છે બીજા બા અહીંયા ફટાફટ દોડીને બેસી ગયા કે એ બેહે એ પહેલાં હું બેસી જાઉં વાસણ લુવા માટે અને આ બધાની અત્યારે વાસણ બધા ઉટકી નાખ્યા છે અમારા ઘરમાં આવું હાલે કામ કરવામાં વહેલા પહેલાં એના જેવું છે
પછી આ બેહી ગયા ને એટલે ઓલા બા ન્યા પછી ઈચકે બેહી ગયા નકર ઈ ધોઈ લુઈ નાખત એવું હોય એટલે અમારે હાયલા રાખે આવું બધું સવારમાં વરસાદ કાલે હા જેના હાથમાં આવ્યું હા તે કરવા હાટું જ ને એ તો બધું સમજી જ જાય ને એ તો એમાં ક્યાં ના પડે હા મારે કાંઈ ઉપાધિ જ નથી હું ક્યાં કહું છું વગર ઉપાધિ હા હા પણ એટલે કંઈક ઉપાધિ દ્યો તો ભાઈ એવું જ રાખવું પડે ને નકર તો આ જીવનમાં ટેન્શન નહીં લેવાનું મોજમાં રહેવાનું લાગે તો તીર નહીં તો જય રામા પીર મોરે મોરો બાકા ઝીકી અમરના પોરમાં આવ્યું એક સાંભળ્યું મેં એક ભાઈ એવું બોલતા હતા ને ઘરે આવ્યો ને તો મમ્મી રીલ જોતા હતા ને એમાં એ આવ્યું એટલે આ વાક્ય મને ગોખાઈ ગયું કેરીની સિઝન ગઈ તો હવે ખારેકના ઢગલા ચાલુ થયા હજી અહીંયા બીજી એટલી છે ગૂગલમાં જોઈને કંઈક ખારેકની રેસીપી શીખી નાખો એટલી બધી ખારેક ભેગી કરી છે તો ખારેકનો હલવો કે એવું કંઈક બનાવો એમ કરો લુખી તો ક્યાં કંઈક બનાવીને ખાઈ તો મજા આવે ને વધારે એવું કંઈક કરો ગરમી તો ક્યાં હે અહીંયા એસીમાં બેઠા હી અટાણે તો ઈ થાય કાલે તો અદ્ભુત સારો એવો વરસાદ પડી ગયો ને આજે જો ધીમે ધીમે થોડી વારે ઝીણા ઝીણા રેડા ચાલુ છે ચાલો તો સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી વરસાદ હવે શરૂઆત થઈ ગઈ ને આખા ગુજરાતમાં જો કે હવે બધી જગ્યાએ પડી ગયો છે એટલે હવે એક સારી વસ્તુ થઈ ગઈ કે ઘણા બધા રાહ જોતા હોય ખેડૂતો રાહ જોતા હોય બધાય રાહ જોતા હતા એટલે એક આશા બંધાઈ ગઈ કે હવે વાંધો નહીં હાવ કોરું તો શું એટલે તકલીફવાળું ટાઈમ જતો હતો ને વરસાદ આવતો નહોતો એવું બધું થતું હતું એટલે હવે એ એક થોડુંક રાહત અનુભવીને અત્યારે પાછી આંબાલાલ કાકાની આગાહી છે કે 3 થી 6 માં તો બહુ સારો એવો પડશે એટલે જોઈએ હવે બહુ સારો એવો પડે છે કદાચ એનાથી અડધી સાચી પડે તોય ઘણું ને અત્યારે વાવેતર બધાય થઈ જાય ને પાણી થોડા ઘણા ચડી જાય તો મહિનો 1.5 મહિનો નીકળી જાય વળી પાછો આવો એક સિઝન આવી જાય અઠવાડિયુંની એટલે વાંધો બહુ ન આવે પાકને બધી મોલાતું ને એવું બધું છે હવે જોઈએ એ તો આપણા કરતાં પ્રકૃતિને ચિંતા વધારે હોય એ બધાને સાચવવું છે બધાને જીવાડવા છે મનુષ્યો પશુ પક્ષીઓ પ્રાણીઓ બધાને તો એ તો સમયે પડતો રહેશે ને અત્યારે ગાજી પણ રહ્યો છે વરસાદ અને આવા વાતાવરણમાં બહાર આમ નીકળવાની મજા આવે વરસાદ પડતો નથી અત્યારે રહી ગયો છે પવન ઠંડો વાઈ રહ્યો છે ઝાડવાના પાન બધાય ધોવાઈ ગયા હોય ને એટલે એકદમ આમ ગ્રીન મસ્ત લાગે વાતાવરણ બધું ચોખ્ખું થઈ જાય અત્યારે અને અમારે અહીંયા પાછળ પણ ઝાડવા છે એટલે ત્યાં કોયલ ને એવું તો બોલતા જ હોય છે એનો કુદરતી આનંદ છે બાકી ઘટતું મારા જેવા કાગડા પૂરું કરી દે આવી રીતે બ્લોગ બનાવીને બોલીને આપણો કંઠ તો કાગડા જેવો જ હોય ને કે આપણે થોડો કોયલ જેવો હોય મીઠો તો ન ગીત ગાતા હોય જા અંદર જઈને ખારેક ખાઈ લે કેટલી બધી છે તું જા તો ખરા આખા રસ્તામાં તો નહીં પણ ઠેલી એક જેટલી તો છે જા જોતો આય એક જણો ક્યાંકથી બહુ સારી મોટિવેશનલ બધી વાતો સાંભળી ગયો ને એટલે જોમ ચડી ગયું ને તરત ઊભો થઈને આમ ઉતાવળમાં ભાગવા ગયો ને એટલે એમની પત્નીએ રોક્યો એ કે ક્યાં જાવ છો આવી રીતે ઉતાવળમાં તો કે તું મને જવા દે કે આજ તો કે હું આખી દુનિયા બદલી નાખું કે આટલું બધું ખોટું કામ થાય છે ને ભ્રષ્ટાચાર થાય છે ને બધાને સુધારી દઉં સીધા કરી દઉં બધાને દોરી જેવા એટલે એની ઘરવાળી કહે કે પહેલાં તમે પહેરેલો લેંઘો જે છે ને એ ઊંધો છે પહેલાં એ સીધો કરો પછી ગામને સુધારવા જઈજો અને મોટા ભાઈ કે વિશ્વમાં આવું ચાલતું હોય ગામને સુધારવા નીકળ્યા હોય ને એનું ઘણી વખત આવું થતું હોય એટલે રમૂજની એક સરસ મજાની વાત છે